ભગવતી સૂત્ર ઉદાયન રાજાનો અધિકાર. ઉદાયન રાજા દેશ વીરતી શ્રવણોપાસક ગ્રસ્ત ધર્મ એ કેટલો ઉમદા ધર્મ છે. વ્યક્તિ બોધિ જ્યારે પ્રાપ્ત થાય અને પછી દેશ વીરતી પણ પાંચમું ગુણસ્થાન શ્રાવકપણું જ્યારે 11 પ્રકૃતિનો ઉપસમ ક્ષયોપસમ ક્ષયરૂપ અવસ્થા બને ત્યારે પાંચમું ગુણસ્થાન, પાંચમા ગુણસ્થાનમાં વર્તતી વ્યક્તિ ભીતરથી એની અવસ્થા કેવી હોય છે? શરીરની અવસ્થા જે છે એ તો પૂદગલ રૂપ છે, મન પણ પૂદગલ રૂપ છે અને વાણી પણ પૂદગલ રૂપ છે. જે આત્માની જે ચીજ છે, આત્મા, એના ગુણ અને એની પર્યાયો, એ કોઈ પૂદગલ રૂપ નથી. પૂદગલની સાથે કોઈ એનું અનુસંધાન નથી. પૂદગલની સાથે રહે છે પણ પૂદગલ એના ગુણોની અંદરમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. કર્મ જે છે સત્તામાં એ પણ પૂદગલ. આ પૂદગલનું સામ્રાજ્ય એટલું બધું વ્યાપક છે અને અનંત જીવો એ પૂદગલ આશ્રિત છે. ચતુર્ગતિમાં કોઈ પણ જીવ હોય તો શરીર વગર તો હોય નહીં. તો જ્યાં શરીર છે ત્યાં પૂદગલ છે. તેજસ અને કાર્મણ શરીર જે છે, ઉદારિકતા દેખાય છે આપણને, વૈકરી પણ દેખાય. આરક, તેજસ ને કાર્મણ એ ત્રણ શરીર પૂદગલ છે. દેખાય નહીં છતાં એ પૂદગલ છે, રૂપી છે, સ્થૂલ છે. જીવ જ્યારે ઉદારિક કે વૈકરી છોડી શરીર છોડીને દેવ અને નારક જીવો જે છે એને તે વૈક્રય શરીર હોય છે. મનુષ્યને તિર્યન જે છે એને મેન શરીર છે ઉદારિક. આ જે શરીર છે એ ઉદારિક શરીર. તો જીવ જ્યારે એ શરીર છોડે ઉદારિક શરીર ત્યારે એની સાથે ચાલે તેજસ કાર્મણ શરીર. એ તેજસ કાર્મણ શરીર હર હાલતમાં, હર સંયોગમાં, એક શરીરમાં અનંત જીવો છે તો પણ તેજસ કાર્મણ શરીર દરેક જીવને સ્વતંત્ર છે. એટલે જો એ સ્વતંત્રતા કર્મની બતાવે છે. તેજસ કાર્મણ શરીરની સ્વતંત્રતા એ પૂદગલની સ્વતંત્રતા બતાવે છે. અને આત્માની સ્વતંત્રતા જે છે તે છે ઉપયોગ રૂપ અવસ્થા. એટલે ઉપયોગ પણ કોઈ પણ જીવને, એક શરીરમાં આનંદ જીવો તો પણ ઉપયોગ જીવનો સ્વતંત્ર અને તેજસ કાર્મણ શરીર પણ સ્વતંત્ર. બહારનું ઉદારિક શરીર જે છે એ એને ભાગીદારીમાં છે. એટલે શરીર એક છે અને જીવો અંદરમાં આનંદ, પણ તેજસ કાર્મણ શરીર સ્વતંત્ર. કેમ? આ બે શરીર દરેક જીવને સ્વતંત્ર. પછી સર્વાસીદ વિમાનનો દેવ હોય, નારક હોય, તિર્યંત હોય કે મનુષ્ય હોય, કોઈ પણ જીવ હોય, તેજસ કાર્મણ શરીર સ્વતંત્ર. નિગોદના જીવ છે એને પણ તેજસ કાર્મણ શરીર સ્વતંત્ર અને ઉપયોગ પણ સ્વતંત્ર. ઉપયોગ છે આત્માની ચીજ છે, ભલે અજ્ઞાન ઉપયોગ છે વર્તમાનમાં બેહોશી હોવાથી, પણ ઉપયોગ સ્વતંત્ર હોય ને તેજસ કાર્મણ શરીર એ સ્વતંત્ર હોય. કેમ એમ? ભાગીદારીમાં કેમ? ભાગીદારીમાં તો પોવાય જ નહીં કોઈને. છતાં અહીંયા દરેક જીવને તેજસ ઉદારિક શરીર ભાગીદારીમાં હોય, પણ તેજસ કાર્મણ શરીર છે એ સ્વતંત્ર છે. તો એમ કેમ છે? શું કારણ? કારણ કે કારણ વગર તો કાર્ય કદી કોઈ પણ ક્ષેત્રમાં બહારનું હોય કે આત્માનું હોય થાય જ નહીં. તો તેજસ અને કાર્મણ શરીર જે છે એ સ્વતંત્ર એટલા માટે છે કે દરેક જીવના પરિણામ સ્વતંત્ર છે અને દરેક જીવ કર્મ બાંધવામાં પણ સ્વતંત્ર છે. એટલે કાર્મણ શરીરનું કામ શું? કર્મનો બધો હિસાબ રાખવો.
તો કર્મ કરે કોઈ ને હિસાબ રાખે બીજું કોઈ, એવું ચાલે? હા, આપણી પેઢીમાં કદાચ આપ લોકો વ્યવહાર વ્યવસાય બિઝનેસ કરો છો તો મુનમ લખી દે, પણ બધું મુનમ ન લખે. અમુક જે ચીજ છે તો શેઠને જ ખબર હોય. ગમે એવો એટલો મોટો કારોબાર હોય તો પણ અમુક જે ચીજ છે એ તો શેઠને જ ખબર હોય. એ કાંઈ મુનમને કહેવાનું ન હોય, લખવાનું ન હોય, એ તો બધું ગુપ્ત હોય. એમ તેજસ શરીર અને કાર્મણ શરીર. કાર્મણ શરીરનું કામ છે પ્રતિક્ષણ જે જીવ આપણા પરિણામ. જો મન હોય તો જ ભાવ હોય. મન વગરના જીવનનું શું હોય? પરિણામ. મનવાળા જીવો છે ને એ બહુ લિમિટેડ છે. ભલે મનુષ્ય, દેવ, નારક, તિર્યન એ બધા એક બાજુ ભેગા કરો ને, એક નારકી અસંખ્યાતા, દેવ અસંખ્યાતા, તિર્યંત અસંખ્યાતા, મનુષ્ય સંખ્યાતા, હરદમ, એ બધાને ભેગા કરો ને તો પણ મન વગરના જીવો વધારે. કારણ કે આ બધા અસંખ્યાતા છે, એટલે અનંત અનંત છે. મન એટલે સૂક્ષ્મ નિગોદ, પાંચ સ્થાવર, વિજ્ઞેન્દ્રિય અને અસંગની સુધી જે જીવો છે એ મન વગરના જીવો છે. તો મન વગરના જે જીવો છે એને ભાવ ન હોય. ભાવ તો સંગની પચંદ્રી જે જીવ હોય એને મન હોય, એને ભાવ હોય. અને ભાવ બે જ હોય, શુભ અને અશુભ. ભાવ કોઈ શુદ્ધ ન હોય. એટલે શુભ ભાવ હોય, જીવના કષાયો જ્યારે મંદ હોય ત્યારે એને શુભ ભાવ હોય, અને કષાય જ્યારે તેજ હોય ત્યારે એના અંદરમાં અશુભ ભાવ હોય. ત્યારે પરિણામ તો દરેક આપણામાં પરિણામ છે. પછી મન પરિણામ તો સ્વતંત્ર, જેમ ઉપયોગ સ્વતંત્ર છે એમ પરિણામ પણ સ્વતંત્ર છે. ઉપયોગથી જે આ પાંચ સૂક્ષ્મ નિગોદ, પાંચ સ્થાવર, વિજ્ઞેન્દ્રિય જીવો જે છે એને સુખ દુઃખ મહેસૂસ થાય છે, તે ઉપયોગથી થાય છે. પણ એનો ઉપયોગ અજ્ઞાન રૂપ છે, કારણ મિથ્યાત્વ છે. ઉપયોગ છે પણ અજ્ઞાન ઉપયોગ. એટલે અજ્ઞાન ઉપયોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી એને બધું દુઃખરૂપ થાય, અને જ્ઞાન ઉપયોગ હોય તો એને વેદન, એ વેદન જે છે એ સુખરૂપ. એટલે વેદન એટલે હકીકતમાં તો જ્ઞાન છે. આપણે વેદન એટલે દુઃખ માનીએ છીએ, પણ વેદન એટલે જ્ઞાન. જ્ઞાન થાય જેની અંદરમાં ઉપયોગ ઝકઝોર થાય, એટલે બધામાં બધે એને જ્ઞાન જ થાય. તો જે મન વગરના જીવો છે અનંત નહીં, અનંત અનંત છે. તો એના બધાના પરિણામ છે. તો જે જીવના જે પ્રકારના પરિણામ થાય એ પરિણામ સ્વતંત્ર, અને તે પ્રકારે તેનું કર્મ જે બને તે પણ સ્વતંત્ર. એટલે ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, અને પરિણામે બંધ. આ પરિણામ જીવના જે પ્રકારના હોય તે રીતે કર્મનો બંધ, એની સ્થિતિ અને અનુભાગ બધું બને. તો પરિણામ જીવના હંમેશા માટે સ્વતંત્ર છે. જીવ ગમે ત્યાં હોય, ગમે તે હાલતમાં હોય, તો જીવના પરિણામ સ્વતંત્ર. તો તેજસ અને કાર્મણ શરીરનું કામ એ કર્મનો બધો હિસાબ. એટલું એ શરીર સક્રિય છે, એટલું બધું એ પાવરફુલ છે કાર્મણ શરીર, કે એક ક્ષણ માટે નિષ્ક્રિય નથી. એક ક્ષણ માટે એટલું બધું એ પાવરફુલ શરીર છે કાર્મણ શરીર. અને બધું રિલે એમાં થાય. જે પાંચ ઇન્દ્રિયો, જેની પાસે જે સાધનો હોય એનાથી જે બધું આવે એ બધાનું રીલ એમાં થઈ જાય કાર્મણ શરીરમાં. તો એ કાર્મણ શરીરનું કામ છે કર્મનો હિસાબ, કર્મને સાચી રાખવાના. અને એ કર્મ અંદરમાં સ્ટોક બધો વધતો જાય. એમાં ત્યારે આ DVD ના અને બધું છે ને, આટલી ક્લિપો એમાં 1000, 2000, 5000, 10,000 ગાયન કે ડેટા કે એવું ઘણું ઘણું અંદરમાં સમાઈ શકે. તો આપણે જોઈ શકીએ છીએ ને કે આટલું હોય, પણ જોઈ શકાય. ત્યારે આ કાર્મણ શરીર જે છે એ રૂપી છે, છતાં દેખાતું નથી. તો એ આ ડેટાને આ ગમે તે લાવો ને, કોમ્પ્યુટર ગમે એવા સુપર, તો પણ એમાં જેટલું ન સમાય ને એટલું આમાં તેમાં કાર્મણ શરીર. તો એ કાર્મણ શરીર આપણી પાસે છે સ્વતંત્ર, અને એની અંદરમાં બધું જ અંદરમાં રિલે થાય છે. ને બધું અંદરમાં ભરચક ખાલી નથી થતું, કોઈ દી એ ભરાતું જ નથી. ગમે એટલું નાખો, અને 24 કલાક જીવ માત્ર અંદરમાં બહારથી બધું લઈ આવે છે. એ કેમ ને કેવું નહીં, બધું વિભાગ એના એ કાર્મણ શરીરને કરવાના. એ મન બુદ્ધિ ઇન્દ્રિય તો અંદરમાં રાગ દ્વેષ રૂપ અવસ્થા બની, રાગ રૂપ બની, દ્વેષ રૂપ અવસ્થા બની. પણ એ બધું જે અંદરમાં સ્ટોર થાય એ બધું વિભાજન અલગ અલગ એ બધું એ કાર્મણ શરીર કામ કરે.
જેમ આપણે ભોજન કરીએ છીએ ત્યારે બધું આપણે તો અંદરમાં ભેગું થાય છે. ભલે અલગ અલગ થાળીમાં આપણે અલગ અલગ બધું જમતા હોઈએ પણ પેટમાં તો બધું ભેગું થાય, પણ લીવરનું કામ છે ને બધાને અલગ કરવું. એ બધી વસ્તુને અલગ કરે. લીવરનું કામ બહુ મોટું છે, જબરજસ્ત કામ છે. એટલે લીવર એક ચીજને બધાને અલગ કરે ને એ બધી વસ્તુઓની અંદરમાં જે કાંઈ શક્તિઓ છે એ બધી લીવર પચાવવાનું કામ છે લીવરનું. જેનું લીવર એકદમ પાવરફુલ હોય એને ગમે ભોજન કરે તો પણ એને આસાનીથી પચી જાય. અને જો એનું પાચન તંત્ર જો બલવાન હોય તો એને બહુ તકલીફો ન થાય. તો એ બધું કામ કરે છે લીવર. એમાં કર્મ શરીરનું કામ છે આ બધા હિસાબો રાખવાના, અને એટલા બધા પરફેક્ટ હિસાબ કે એક ક્ષણ માટે કોઈ પણ ક્ષણમાં કોઈ પણ હિસાબે ભૂલ ન થાય. શુભનો અશુભમાં ન નાખે ને અશુભનો શુભમાં ન નાખે. બહારમાં તો બધે કાંઈક ને કાંઈક કોઈ પણ યંત્ર હોય ગમે તેવું હોય તો પણ એમાં ભૂલચૂક થઈ જાય. અને આ કોમ્પ્યુટર છે પણ એમાં જયારે વાઇસર આવે છે ત્યારે શું થાય છે, બધું સાફ છે ને, ચાલે જ નહીં, ઠપ થઈ જાય બધું. પણ આ જે કાર્બન શરીર છે એ તો 24 કલાક સક્રિય અનંત કાળથી એની અંદરમાં કોઈ એમાં બીજો ફેરફાર થાય નહીં. તો આ કાર્બન શરીરનું કામ છે સ્વતંત્ર કર્મનો હિસાબ રાખવાનો. અને તેજસ શરીરનું કામ છે દરેક જીવ, જો સૂક્ષ્મ નિગોદ હોય કે થાવર જીવ હોય કે વિગલેન્દ્રિય હોય કે પચંદ્રિય હોય, દરેકને ખોરાક જોઈએ છે, ભોજન. કોઈ પણ જીવ હોય આ શરીર છોડીને જીવ બીજી ગતિમાં જાય ત્યારે વર્તમાનમાં એ વાટે વહેતો જીવ કહેવાય. એને અહીંથી ઉપડ્યો ને બીજી ગતિમાં જ્યાં સુધી ન જાય ત્યાં સુધી એને ફૂલ આહાર ન હોય ખોરાક. એ વધારે એક જન્મ છોડી બીજા જન્મમાં જીવ જાય ત્યારે એને વધારે ક્ષણ તો 5 જ લાગે વધારે. તો એ એટલા સમયમાં એને સ્થૂલ આહાર ન હોય. હવે જે જીવ જે ક્ષણે જે સ્થાનમાં ઉત્પન્ન થયો ત્યાં પહેલી ક્ષણ ઉપર એ ખોરાકને પકડે. અહીંયા તો બીજું કાંઈ છે નહીં એની પાસે. તો તેજસ શરીર, આ તેજસ શરીર એને ખેંચે. જો કર્મ શરીરનું કામ છે કર્મનો હિસાબ રાખવાનો, અને તેજસ શરીરનું કામ છે લીધેલો ખોરાક પચાવવો, ખોરાક પચાવવો અને પછી એને અંદરમાં શરીરની ક્રાંતિ વધારવી. અને એનાથી આગળ હોય મનુષ્ય, દેવ, નારક, તિર્યન, તો એની અંદરમાં તેજસ લબ્ધિ પણ છે, કાર્બન શરીર પણ બને. તો આવી અનેક વિવિધ વૈકરી લબ્ધિની અંદરમાં પણ તેજસ શરીર આવું કામ આપે. તો આ તેજસ શરીરનું કામ છે જે જીવ પહેલે સમયે જ્યાં ઉત્પન્ન થયો ત્યાં જે પૂતગલો છે એ પકડે અને એનાથી જ એના શરીરનું નિર્માણ થાય. અહીંથી જાય ત્યારે 2 શરીર હોય, તેજસ ને કર્મ. અહીંયા જે જીવ, હવે ગતિ 4, પણ નરક અને દેવને મેન શરીર વૈકરી છે, મનુષ્યને તિર્યંતને મેન શરીર ઉદારિક. આ શરીર ઉદારિક છે. તો અહીંયા જે પૂતગલો છે તે ઉદારિક પૂતગલો મનુષ્યને તિર્યંત એને પકડે અને પછી એની શરીરની આખી રચના થાય. આ પૂતગલ જે છે એ પૂતગલનું આખું શરીર રૂપે એનું પરિણમન થાય. કેવી રચના છે ને કેવી કેવી અવસ્થાઓ આ બધી પૂતગલની ચાલે છે. તો મનોવર્ગણા, મન વર્ગણાના પણ પૂતગલો છે. ભાષા વર્ગણા એના પણ પૂતગલો છે. એ ભાષા વર્ગણાના પૂતગલો આપણે ખેંચીએ છીએ અને ભાષા રૂપે એનું પરિણમન થાય છે અને પાછા શબ્દ રૂપે બહાર આવે છે. અને શબ્દ જે આપણે બોલીએ એ શબ્દ પૂતગલ છે, એને ગતિ આપે. આપણો ફોર્સ, જેટલા માણસ ફોર્સથી બોલે તો આ બધું જ્યાં માઇક છે એ શા માટે છે કે શબ્દને ફોર્સ આપવા માટે છે. આ ટીવી ટાવર ઉપર બધું રિલે થાય એ શું હોય, એને ઇલેક્ટ્રિકનો ફોર્સ મળે અને ફોર્સથી શબ્દો એટલી ગતિ કરે એટલી કે 1 મિનિટમાં 1,86,000 કિલોમીટરની ઝડપથી ભાગે. એ શબ્દને એટલો ફોર્સ મળે, એટલી બેટરી બલવાન હોય. તો જે પૂતગલો જે છે તો ભાષા વર્ગણાની યોગ્ય પૂતગલ આપણે ખેંચીએ છીએ લોકમાંથી અને પછી એનું ભાષા રૂપે એનું પરિણમન થાય છે. અને આપણા ગલાની અંદરમાં સ્વર પેટી છે, કેવા સાધનો છે આપણી પાસે, એમાં શબ્દ બને છે અને એ શબ્દ પછી બહાર આવે. શબ્દ બહાર આવ્યો પૂતગલ છે, પકડાય એ પૂતગલ, કોઈ પણ ચીજ પકડાય એ બધું પૂતગલ.
તો એ શબ્દ પછી વહે, હવાની અંદરમાં ચાલે. તો ક્યાં સુધી જાય? કે લોકના એન્ડ સુધી. લોક છે આખો વિશ્વ, 14 લોક ક્ષેત્ર, એ લોકના છે, અલોકમાં ન જાય. કારણ કે અહીંયા ધર્માસ્થી કાંઈ ને અધર્માસ્થી કાંઈ દ્રવ્ય નથી. તો ધર્માસ્તિકાયથી ગતિ મળે. જો હવાથી તો ગતિ મળે છે, પણ ધર્માસ્તિકાય નામનું એક દ્રવ્ય, 6 દ્રવ્યમાં ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આકાશ, કાળ, જીવ અને પૂતગલ, આ 6 દ્રવ્યો. તો ધર્માસ્તિકાય જીવ અને પૂતગલને ગતિ આપે છે, સહયોગ આપે છે. તો લોકના એન્ડ સુધી પૂતગલો જાય. અત્યારે સાયન્ટિસ્ટોએ ત્યાં સુધી પહોંચ્યા છે કે આ પૂતગલ છે, આ શબ્દ એ પૂતગલ છે. તો મહાવીરની વાણી, બુદ્ધની વાણી, કૃષ્ણની, એ આકાશની અંદરમાં એ બધી વાણી ગુંજે છે. તો એને એ લોકોએ પકડવાનો પ્રયાસ કર્યો છે. અને પકડાનું તો છે, પણ અહીં કોનું છે એ નક્કી કરવું છે કે આ મહાવીરની છે કે આ બુદ્ધની છે કે આ કૃષ્ણની છે, કોની આ વાણી છે. એ એને વિભાજન કરવું છે અલગ અલગ. કેવી કેવી શોધ થાય છે. હવે શોધ તો આકાશમાં તો એ ગુંજે છે, પણ એને પકડવાનું સાધનો એને વિકસાવ્યા અને એનાથી એ પકડાય છે. અને પકડાનું પણ હવે નક્કી કરવું છે. અને જો એ નક્કી થશે અને જો બધું વિભાજન થશે અલગ, તો મહાવીરની અસલ વાણી જ્યારે 5-25 વર્ષે જ્યારે બહાર આવશે અને કોઈ હયાત હશે, તો એ મહાવીરની અસલ વાણી લોકો સાંભળી શકશે. તો કે મહાવીરે શું કહ્યું છે અને અત્યારે આ શાસ્ત્રમાં શું છે, એ માણસો પછી આ બુદ્ધિ લડાવશે અને કમ્પેર કરશે. હકીકતમાં મહાવીરે જે વાતો કહી છે એમાં ઘણા ફેરફારો થયા. શાસ્ત્રો બધા લિપિબદ્ધ થયા ત્યારે એની અંદરમાં અનેક ચીજો નિકાલી પણ દીધી, અનેક વસ્તુનો પ્રેક્ષપ પણ કર્યો, અંદરમાં નાખવામાં પણ આવી. જેમ વ્યવહાર સૂત્ર છે, બૃહદકલ્પ સૂત્ર છે, એ બધા આચાર્યોએ આચાર ધર્મના પ્રધાન સૂત્રો એની અંદરમાં શાસ્ત્રોમાંથી બધું એકત્રિત કરીને એને અલગ નામ આપ્યું. તો આવી રીતે અનેક શાસ્ત્રો એની અંદરમાં ઘણી ચીજો નિકાલી પણ દીધી. જે કરોડો શ્લોક પ્રમાણ હતા શાસ્ત્રો, એ સેંકડોમાં આવી ગયા. હવે અત્યારે આપણે કહીએ છીએ 11 અંગ, હકીકતમાં 12 અંગ છે. તો 11 અંગ આપણી પાસે છે અત્યારે, 11 અંગ સૂત્રો. જે દ્રષ્ટિવાદ સૂત્ર છે આપણે અહીંયા એમ કહીએ છીએ, આપણે પાસે નથી એટલે આપણે એમ કહીએ છીએ કે વિચ્છેદ ગયું. આ દ્રષ્ટિવાદ સૂત્ર જર્મન પાસે છે. જર્મન લોકો આખા દુનિયાની અંદર, એમાં હિન્દુસ્તાનમાંથી, કારણ કે હિન્દુસ્તાનની સંસ્કૃતિ બહુ પુરાણી છે બધા રાજ્યો, કન્ટ્રીઓ કરતા. તો એની અંદરમાં જે વસ્તુઓ પુરાણી, શાસ્ત્રો, કોઈ પણ ભાવથી કોઈ માણસ આવે, હસ્તલખિત હોય તાલપત્ર ઉપર, અને એ કહે કે 5,000, 25,000 તો આપી દે. અત્યારે પણ 5,000, 200, 500, 1000 વર્ષ પહેલાની પ્રત જૂની હોય તાલપત્ર ઉપર લખેલી, તો એ લાખ બોલે તો લાખ આપી દે, એક પ્રતના. એ લોકો અત્યારે પણ એ વસ્તુને ઈચ્છે છે અને લઈ શકે છે. તો જર્મન પાસે આ દ્રષ્ટિવાદ સૂત્ર છે. જે આપણી પાસે 11 અંગ છે ને, એ 11 અંગમાં દ્રષ્ટિવાદમાં જે છે ને એ 11 અંગમાં નથી. એટલી બધી વસ્તુ એ દ્રષ્ટિવાદ સૂત્રની અંદરમાં છે. આપણે અહીંયા કહીએ છીએ કે વિચ્છેદ ગયું, કારણ કે આપણી પાસે નથી અત્યારે એ ચીજ. તો એ ચીજ એ લોકો લઈ ગયા. હવે એને શું કરવું છે? એને શું કરવું છે? એ આટલા બધા પૈસા ખર્ચીને અને એની ઉપર એ સ્ટડી પણ કરે છે. હિન્દુસ્તાનમાંથી સંસ્કૃત ભાષાના, પ્રાકૃત ભાષાના પંડિતો એ લઈ જાય ત્યાં, અને પછી જે પ્રાકૃત ભાષામાં શાસ્ત્રો છે અને સંસ્કૃતમાં ટીકાઓ છે એની, એ બધાને ટ્રાન્સલેશન કરાવે છે જર્મન ભાષામાં. પહેલાને શીખાવે જર્મન ભાષા અને પછી એનું ટ્રાન્સલેશન કરે. આની અંદરમાં શું ચીજ છે અને એ ચીજમાં કોઈ એવો તરીકો જો આપણને મળી જાય તો આપણું કામ બની જાય. એટલે એનું કામ છે પોતાના માટે. એટલે કે આ આપણી વર્તમાન જીવન અવસ્થા જે છે એ કેટલી ઓર સુવિધાપૂર્વક બને, કેટલી સુંદર બને, એનો આશ્રય, એનું લક્ષ્ય એ છે. અને એ લોકો બધી આના પાછળ ખર્ચ કરે છે, કરોડો રૂપિયા ખર્ચે છે. હિન્દુસ્તાનની અંદરમાં દરેક સંઘો પાસે શાસ્ત્રો છે, સ્વતાંબર સંઘો પાસે, એ બધા ઉદેખાય છે. જ્યાં જ્યાં છે, જે ક્ષેત્રમાં જે સંઘોની પાસે બધે ઉદેખાય. કારણ કે વર્ષોથી કબાટની અંદરમાં પડ્યા છે. એનું પરિલેહન પણ લોકો કોક સંત સત્યા જાય ને એને ખ્યાલમાં આવે કે ઘણા સમયથી આ
એમના પડ્યું છે તો એનું પ્રતિલેખન કદાચ કોક કરે, વ્યવસ્થિત બનાવે, તો આવી બધી અવસ્થાઓ હિન્દુસ્તાનની અંદરમાં બધી ચાલે છે. તો આવી અવસ્થાઓની અંદરમાં જે વસ્તુ સ્થિતિ છે એની અંદરમાં શું ચીજ છે, એ માણસને જો એનું સંશોધન કરે તો શાસ્ત્રોની અંદરમાં તો ઘણી ચીજો છે, ઘણી એવી ચીજો છે. તિબેટની અંદરમાં બૌદ્ધ ધર્મની, હજી પણ બૌદ્ધ ધર્મ છે ત્યાં, અને લામાઓ છે. બૌદ્ધની તિબેટની અંદરમાંથી એક ગુફામાંથી 700 રેકડ મળી છે, અને એ રેકોર્ડ છે પથ્થરની. પેલા આવતી ને ગ્રાનોફોર્મ રેકડ, અને એ વાજુ હેન્ડલ દઈને લગાવે ને પછી બજે, તો એ 700 રેકડ. એક બે હોય તો કદાચ અકસ્માત બની હોય, તો એ રેકડ મળી અને એને લોકોએ લગાવી એ રેકડ પર, અને પર લગાવી પીન, તો અંદરમાંથી આગ નીકળવા માંડી. અને અત્યારે જે રેકોર્ડો છે, આ DVD છે કે જે કાંઈ બધું બને છે, એ પ્લાસ્ટિક ઉપર કે કાંઈ એવી કોઈ પણ મેટલ ઉપર બને, તો આ પથ્થર ઉપર છે. આવી પથ્થર ઉપર જે આ વસ્તુ બની છે, એમાં વસ્તુ તો જરૂર કાંઈક છે, એમાં વસ્તુ જરૂર કાંઈક છે, પણ એને બજાવવી કેમ, એની પિન ક્યાંથી શોધવી? અસલ રેકોર્ડ અને પથ્થરની આટલી પતલી એવી રેકડોની અંદરમાં કાંઈ સ્ટોર છે, અને બહાર કેમ લાવવું? જો એક ચીજ આવે, જમાનો જાય, પછી 50, 100, 200, 500, 1000 વર્ષ થાય એટલે એ વસ્તુ, એની આખી ફોર્મ્યુલા, એની આખી થિયરી, એ બધું જે હોય એ મળે નહીં. એટલે વસ્તુ એક મળી ગઈ, પણ એ કઈ રીતે થાય ને કઈ રીતે એનો ઉપયોગ થઈ શકે એ માણસને એની ખબર ન હોય, કારણ કે એ બધું એનું ડિટેલ કાંઈ જોવા ન મળે. એટલે આ વસ્તુ અહીં રેકડો છે, પણ એનું શું કરવું? રાખી મૂકી પુરાતત્વ ખાતાએ, પણ એની અંદરમાં શું ચીજ છે અને કોણે એની અંદરમાં એ વસ્તુઓ બધી ભરી છે. તો આ બધી પૂતગલ રૂપ અવસ્થાઓ અને કઈ રીતે આ પૂતગલો બધા બદલે છે ને ચાલે છે. તો રશિયાએ જ્યારે પહેલું યાન મોકલ્યું, અંતરિક્ષ યાન, અને જે પછી બીજું ને ત્રીજું ને ગયું ને પછી એમાં માણસોને મોકલ્યા, તો માણસના અમુક પ્રકારના એને ડ્રેસ બનાવ્યા, અને પછી એ પહેરીને એ લોકો અંતરિક્ષમાં ગયા, અમુક સમય સુધી રહ્યા. રશિયાનું ક્ષેત્ર છે, રણ વિસ્તાર ને પહાડી વિસ્તાર ઘણો છે, તો કોઈ માણસો એવા હોય ને, અડિયલ માણસો એવા હોય, એટલે ફર્યા કરે, ઘૂમ્યા કરે જંગલોમાં, પહાડોમાં, જે કોઈ દી ક્યાંય ન ગયા એવા પહાડોની અંદરમાં, એવા જંગલોની અંદરમાં સાહસ કરે, અને એમાં તો મૃત્યુ પણ આવી જાય એવી પણ સંભાવના બને. જંગલમાં જાય ને એવા પ્રાણીઓ હોય તો એ ખતમ પણ થઈ જાય. તો એ પહાડોની અંદરમાં ઘૂમતા એક વ્યક્તિને એ પહાડોના પથ્થરમાં, અંતરિક્ષમાં જે માણસો ગયા એવા દેશના માણસો પથ્થરમાં કંડારેલા, ક્યુબત પહાડની અંદરમાં, પહાડના જ પથ્થરમાં, એ ક્યાંથી મળે? અને અત્યારે આ ગયા, હવે આ કેટલા સમય પહેલા ગયા છે, ક્યારે એને આ સંશોધન કર્યું છે, તો એના પ્રતિક રૂપે એને હાચવવા રૂપે કોણ હાચવે, ક્યાં હાચવાય? તો પહાડોના પથ્થરની અંદરમાં માણસની આકૃતિમાં એવા ડ્રેસ, જે અહીંયા અત્યારે પહેરાવીને ડ્રેસ મોકલ્યા માણસોને, એવા ડ્રેસના માણસો પથ્થરમાં, પથ્થરના જ પહાડમાં કોતરેલા, એ ક્યાંથી મળે? આ માણસ કોઈ ઘૂમ્યો અને જોયું બધું, અને તપાસ કરી, લોકોને બતાવ્યું, કે સાયન્ટિસ્ટોને એમ થયું કે આપણી પહેલા પણ કોઈ, આપણે જ અત્યારે અહીંયા ગયા છીએ એવું નથી, કોઈક આપણા પહેલા, વર્ષો પહેલા, ગમે ત્યારે ગયું છે એ નક્કી છે, કારણ કે આ વસ્તુ મળે ક્યાંથી આવી. અને એવી જ મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં બુદ્ધની ગુફાઓ ઘણી છે. બુદ્ધની ગુફામાં આ હોલ છે, એનાથી પણ મોટા હોલ હોય, પહાડ અડધો ઉપર અડધો નીચે, એમાંથી એને કટ કરે, અને એક ગુફા 100, 200, 500, 1000 માણસ બેસી શકે એવી, અને આવી ગુફા હોય, અને એની અંદરમાં લાઈન બંધ સાઈડમાં એક રૂમ હોય, અને એ અંદરમાં આવી બેન્ચ હોય પથ્થરની, આટલી બેન્ચ હોય ને, નીચે ઊંબું રહે એટલું 2 ફૂટ જગ્યા હોય.
એ બેન્ચ ઉપર પથ્થરનું ઓસીકું પણ બનાવેલું હોય. એટલે બેન્ચ 6 ફૂટ લાંબી હોય, 3 ફૂટ પહોળી હોય ને ઓસીકું હોય પથ્થરનું. માણસ આરામથી એના પર સૂઈ શકે અને ધ્યાન કરી શકે. અને જે ગુફા હોય ને એક જ ગેટ હોય અને એક ગેટની સામે જ પથ્થરનું સ્ટેજ હોય અને એની ઉપર બુદ્ધની પ્રતિમા. એ જ પહાડના પથ્થરમાં સ્ટેજ, એ જ પહાડના પથ્થરમાં પ્રતિમા અને સામે દ્વારમાં જ માણસ જેવો પ્રવેશ કરે એટલે એની સીધી બુદ્ધની પ્રતિમા દેખાય. અંદરમાં માણસ પ્રવેશ કરે એ ગુફામાં એટલે બહારનું કોઈ વાતાવરણ શું છે એની ખબર જ ન પડે. ઠંડી ગરમી બધું બહાર રહી જાય. અને એવી એની વિશેષતાઓ છે કે અંદરમાં કઈ સિમેન્ટ નહીં, કઈ ચૂનો નહીં, કોઈ થાંભલો નહીં. પથ્થરને ખોદીને એ બનાવેલી છે ગુફાઓ. અને એક બે નથી, હજારો છે, સેંકડો ગુફાઓ છે. 1 માળ 2 માળ 3 માળ એવી પણ ગુફાઓ છે. અને અત્યારે તો શહેરથી દરેક પહાડો છે અને એ પહાડોની અંદરમાં એ છે નેશનલ પાર્ક છે બોમ્બેમાં. ત્યાં તમે જાઓ તો સેંકડો ગુફાઓ છે. આખા પહાડના પહાડ ખોદી નાખ્યા છે. પછી લોનાવાલાથી કારલા છે 10 કિલોમીટર, હાઈવે રોડથી 3 કિલોમીટર અંદરમાં. અહીંયા હજારો ગુફાઓ છે. પહાડના પહાડ બધા ખોદી નાખ્યા છે એવી ગુફાઓ છે એની. અને એની અંદરમાં જો કેવી એને આઈડિયા લગાવ્યો છે અને કેવી રીતે ધ્યાન સાધના લોકો કરતા હોય. અને અહીંયા જંગલ હોય, પહાડ હોય તો પાણી તો મળે નહીં. તો પાણી માટે શું કરવું? તો ગામમાંથી શહેરમાંથી પાણી રોજ લાવવું એ તો પોસાય નહીં. તો અને પથ્થર પહાડમાં તો કાંઈ પાણી હોય નહીં. તો જ્યારે વરસાદ થાય ત્યારે જે ગુફાઓ છે એની આગળ 10 ફૂટ 20 ફૂટ 25 ફૂટ સરખી જગ્યા હોય, ગ્રાઉન્ડ જેવી ન હોય તો કરી હોય એ લોકોએ. પછી એને ખોદે એ પહાડ જ અને ખોદીને એની અંદરમાં ટાંકીઓ બનાવે. અને એક ટાંકીની અંદરમાં હજારો ને લાખો ગેલન પાણી સમાય. એટલે પહાડના ઉપરનું જે વરસાદ વરસે એટલે પાણી બધું એવા ધોરિયાઓ પાછા બનાવ્યા છે પહાડમાં જ, પથ્થરમાં. એટલે પાણી બધું ભેગું થઈને સીધું એ ટાંકીની અંદરમાં ચાલ્યું જાય. કેવા આઈડિયા લગાવ્યા છે. અને પાણી ગમે ત્યારે અંદર જુઓ તો એટલું બધું ચોખ્ખું અને વરસાદનું જ પાણી હોય નેચરલ, એટલે એકદમ પ્યોર પાણી. તો આવી બધી રચનાઓ ને આવી બધી બુદ્ધિઓ લગાવી અને લોકોએ ધ્યાન સાધનાની અંદરમાં વર્ષો પહેલા આવું કાર્ય કર્યું. અને આ બધી કાર્યવાહીની પાછળ લક્ષ્ય માત્ર ધ્યાનનું. અને ધ્યાન સાધનામાં કોઈ વિક્ષેપ ન થાય, કોઈ બહારથી આવે નહીં, જાય નહીં. જંગલમાં કોણ જાય? રેડો ખડો માણસ જાય તો કોઈ અંદર તો જાય નહીં, ભય લાગે. અત્યારે પણ પુરાતત્વ ખાતા પાસે આ બધો કંટ્રોલ છે. અત્યારે તો માણસો જોવા સમૂહમાં જાય, એકલો માણસ અંદરમાં અત્યારે પ્રવેશ પણ ન કરી શકે, ભય લાગે. અને અંદર જાઓ એટલે એના વાઇબ્રેશનો છે, એની જે આખી રચના છે એ જુઓ એટલે એમ થઈ જાય કે કેવા એન્જિનિયરે કામ કર્યું છે. છપરું નહીં, સિમેન્ટ નહીં, ચૂનો નહીં, થાંભલો નહીં, કાંઈ જ નહીં. અને આમ લાઈન બંધ ચાલે. અને સ્ટેજ ઉપર જે વ્યક્તિ ધ્યાનથી સજેશન કરે. અમે ગયા હતા એવી ઘણી ગુફાઓ અમે જોઈ. તો પછી સ્ટેજ ઉપર બેસીને એક રૂમમાં બેસીને સામે એક વ્યક્તિ બોલે, ભાઈ રૂમની અંદરમાં કેવું સંભળાય છે, કઈ રીતે સંભળાય છે, એ અમે પ્રયોગ કર્યો. તો જે વ્યક્તિ જેવું બોલે એટલું સ્પષ્ટ આમ છેલ્લી લાસ્ટ રૂમમાં, વચમાં કે સામે આમ સાઈડમાં સ્ટેજ છે તો એને આમ લાગીને ચારે બાજુ રૂમ હોય, એક ગેટ મેઇન ગેટ છોડીને. તો છેલ્લી લાસ્ટ રૂમની અંદરમાં સામે એક વ્યક્તિ સ્ટેજ ઉપર બુદ્ધની પ્રતિમાની બાજુ બેસીને એ બોલે. તો જેવું એ બોલે ને એવું સ્પષ્ટ ચોખ્ખું, એમાં કાંઈ ફેરફાર નહીં, એવી રીતે સ્પષ્ટ ચોખ્ખું સંભળાય. અત્યારે તો માઇકની વ્યવસ્થા છે, એ વખતે ક્યાં હતી માઇક? તો એ લોકોની બુદ્ધિ અને એ લોકોની શક્તિ ને એ લોકોએ જે કામ કર્યું છે એ માણસનું દિમાગ કામ ન કરે. અત્યારે તો બધું અબી કરે ને અબી ચાલ્યું પણ જાય. આ તો હજારો વર્ષ પહેલા બનાવેલી પણ એની જ પોઝિશનમાં હજી પણ આપણને જોવા મળે. અને એક એક ગુફાની બહારમાં એ પાલી ભાષાની અંદરમાં 5 લીટી 10 લીટી પથ્થરમાં ખોદીને લખી હોય
જે પાલી ભાષા જાણતા હોય એને એ ખબર પડે કે આમાં આ શું છે, આ શું કહેવા માંગે છે, ક્યારે બની, શું બન્યું. પથ્થરનો પાર એની અંદરમાં એક ઘંટીનું પણ નીચે હોય, એની સાથે જોઈન્ટ, અને એક પણ ઊંચું કરી શકાય, ઉઠાવી શકાય. એ પથ્થરની જ ઘંટી, એ જ પથ્થરની ઘંટીની એ જ નીચેનો પથ્થર અને ઉપરથી એને પીસવા માટેની વ્યવસ્થા. એક એક ચીજ જ્યારે આપણે જોઈએ અને એટલું એનું સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કરીએ ત્યારે એમ લાગે કે આ લોકો સાધનામાં કેટલા સ્વાધીન અને સ્વતંત્ર હતા. એક ટાઈમ એને કોઈ પણ ભોજન મળી જાય એટલે કોઈ એને તકલીફ નહીં, અને એકદમ આરામથી નિસંગપણે એ સાધનાની અંદરમાં આગળ વધી શકે. તો ધ્યાન સાધનાની અંદરમાં જેને જેને આગળ વધવું હોય એને વ્યક્તિએ આવા ક્ષેત્રમાં વ્યક્તિ પહોંચે. પણ અહીંયા તો પછી નોકસ્વાર થવું પડે બધું, ત્યારે આ કાર્ય થાય. પછી તો બધાના જે સંપર્કો હોય એમાંથી બહાર આવે અને આવી લગ્ન ને રુચિ હોય તો વ્યક્તિ કાર્યમાં આગળ વધી શકે. તો આ બધી જે પૂદગલ રૂપ અવસ્થાઓ છે તો એ પૂદગલ પાર તો સ્થૂળ છે, પણ એની અંદરમાં રહેલા વાઇબ્રેશનો હજી કામ કરે છે. તો એ વાઇબ્રેશનો શું છે? એ પૂદગલ છે. આપણે વાણી છે એ પૂદગલ છે. તો પૂદગલ રૂપ જે અવસ્થા છે ગતિરૂપ છે અને એ વહે છે. તો પણ એની અંદરમાં બહારની કોઈ અવસ્થા, ગરમી, ઠંડી, વરસાદ, કોઈની ખબર જ ન પડે અંદરમાં જાઓ એટલે. એટલી વ્યક્તિ સ્વસ્થ અને શાંત બની જાય કે સહજ રીતે વિચારો, એના અડધા પોણા વિચારો ઓછા થઈ જાય. અને વ્યક્તિ જો 2 દી, 5 દી, 15 દિવસ જો અહીંયા રોકાય અને સાધના જો કરે તો સચમુચ એને ધ્યાન લાગ્યા વગર રહી ન શકે. આવી બધી અવસ્થાઓ, તો આ ધ્યાન સાધના માટે તો આવી અનેક સુવિધાઓ. તો ભગવાન મહાવીર 12.5 વર્ષ સુધી એકાંત જંગલમાં વિચર્યા અને એને કામ 2 જ કર્યું, સ્વાધ્યાયને ધ્યાન. ત્રીજું કામ કંઈ કર્યું જ નથી. તપસ્યા બાહ્ય તો એની સહજ બની ગઈ. 2 મહિના, 4 મહિના, 6 મહિના. તો આપણે જો બાહ્ય તપનો આપણે નોંધ કરી બધી, પણ ભગવાન મહાવીરની ધ્યાન સાધના એ પ્રેક્ટિકલી ભગવાને ધ્યાન સાધના કયા માધ્યમથી, કઈ પ્રોસેસથી કરી, આજે એક શાસ્ત્રમાં ક્યાંય જોવા નથી મળતો. કરી છે એમ બધા બોલે છે દરેક જૈનો કે મહાવીરે 12.5 વર્ષ સુધી જંગલમાં એકલા રહી સાધના કરી. અને સાધના 2 જ હતી એમની, સ્વાધ્યાય અને ધ્યાન. આભ્યંતર તપ, બાહ્ય તપ તો એમનું સહજ બની ગયું. તો આ ધ્યાન સાધનાની પ્રોસેસ જીવને, એટલે જૈનોમાં આજે પણ વર્તમાનમાં જૈન સાધના બહુ અલ્પ દેખાય છે. ધ્યાનની બુકો છે, ધ્યાનનું વિશ્લેષણ કર્યું છે શબ્દોથી, પણ ધ્યાન કઈ પદ્ધતિથી કરવું ઘટે એની પ્રોસેસ આજે કોઈ જૈન સંસત્યની પાસે નથી. આ શું કહેવાય? એક પણ સંપ્રદાય, અત્યારે જે સંપ્રદાયો અસ્તિત્વમાં છે જૈનોના, એના એક પણ આચાર્ય પાસે આ ધ્યાનની કોઈ પ્રેક્ટિકલી પ્રોસેસ નથી. જ્યારે ગોયંકાજી પહેલી વાર અમને મુંબઈમાં મળ્યા, ઘણી બધી વાતો થઈ એમની સાથે, કારણ કે એ તો બર્માથી આવ્યો અને આ વિપશ્યનાની શરૂઆત કરી. ત્યારે અમે પણ ઘણા પ્રશ્નો એમને પૂછ્યા, પણ એમની એક જ વાત હતી કે સાહેબ તમે એકવાર શિબિર એટેન્ડ કરો પછી આપને ખબર થાય આ બોલવાની વાત નથી કે અનુભવ કરવાની વાત છે. ત્યારે એને એમ કહ્યું કે જ્યારે હું બર્માથી ઇન્ડિયામાં આવ્યો ત્યારે મને એમ હતું કે આમાં કાંઈ ખૂટે છે આ વિપશ્યનામાં, એ મને જૈન આચાર્યો પાસેથી મળશે, કારણ કે ભગવાન મહાવીર અને બુદ્ધ બંને સમકાલીન છે અને બંને આ સાધના કરી છે એ પણ લોકોને વિદિત છે. તો કે હું ઘણા જૈન આચાર્યોને મળ્યો, પણ કોઈ જૈન આચાર્યો પાસે ધ્યાનની કોઈ પ્રેક્ટિકલી પદ્ધતિ હજી સુધી મને મળી નથી. અને મને અંદરમાં એક ફીલ થાય છે કે ભગવાન બુદ્ધ અને મહાવીર એક જ ભૂમિ પર વિચર્યા અને એક સમકાલીન, અને એની ધ્યાન સાધના પદ્ધતિ આજે કોઈ જૈનો પાસે કેમ નથી? જૈનની સંખ્યા અત્યારે ઇન્ડિયામાં ઘણી બધી છે, વિદેશમાં પણ ઘણા, પણ ધ્યાન પદ્ધતિ મહાવીરે જે કરેલું ધ્યાન, એ ધ્યાનની પદ્ધતિ ક્યાંય છે નહીં. આ ભગવતી સૂત્રમાં 1-2 જગ્યાએ એવું એક જ શબ્દનો પ્રયોગ છે કે ભગવાન મહાવીરે એક પૂતગલ ઉપર દ્રષ્ટિ રાખીને ધ્યાન કર્યું બસ. પણ પ્રેક્ટિકલી એને
જે ધ્યાન કર્યું 4 મહિના 6 મહિના એક જગ્યાએ ઊભા રહી, તો એ કેવું ધ્યાન કર્યું છે, શું એની પદ્ધતિ હશે, શું એની ફોર્મ્યુલા હશે, ક્યાંય શાસ્ત્રોની અંદરમાં જોવા નથી મળતી. તો જૈનોએ આ ધ્યાન સાધના જોવા, જે ગમે ત્યાં તમે જોજો બહારથી બુદ્ધિના લેવલ ઉપર લેક્ચરો, પુસ્તકો લખવા, પીએચડીની ડિગ્રી લેવી, એની પાછળ આજે ઘણો પ્રયાસ ચાલે છે. ઠીક વાત છે કે અપેક્ષાથી, પણ ધ્યાન સાધના ક્યાંય જોવા નહીં મળે ક્યાંય પણ ધ્યાન સાધના માટે. કારણ કે લોકોને ફુરસદ જ નથી ધ્યાન કરવા માટે. સાવક સાવિકાને તો કદાચ ફુરસદ મળે, પણ સાધુ સાધ્વીની ફુરસદ નથી. મુંબઈમાં વસઈ છે, વસઈમાં અમે હતા અને અહીંયા અમે શિબિર રાખેલી 10 દિવસની, પૂરી થઈ. પછી એક સંપ્રદાયના સાધ્વીજી 4-6 આવ્યા, ઉપાસય દર્શન કરવા આવ્યા. પછી કે અમારે ધ્યાન શીખવું છે, કે તો આવો ધ્યાન શીખવું હોય તો કે અમે બપોરે આવશું. તો જાવજો. ના આવ્યા, બીજે દિવસે આવ્યા. અમે કઈ કેવડાવ્યું નહીં, કારણ કે અમને કઈ જરૂર નહોતી. બીજે દિવસે આવ્યા પછી સવારના, તો કહ્યું કે કાલે બહુ બહારથી મહેમાનો આવી ગયા હતા, ગેસ્ટ, એટલે અમે આવી ન શક્યા. તો કીધું બરાબર છે, તો કે આજે આવશું. કીધું જેવા ભાવ તમારા. 1 દી 2 દી 3 દી બોલી ગયા, પણ 1 દી આવ્યા નહીં. હું સમજુ તો એની વિશેષતા છે નહીં લાગે છે. અમદાવાદ હતા, નારાયણપુરામાં કુસુમબાઈ મહાસતીજીની તબિયત અસ્વસ્થ હતી, અમે તો ખબર કાઢવા માટે ગયા હતા 2 દિવસ માટે. પછી કુસુમબાઈ મહાસતી ખુદની એવી ભાવના બની કે આપ રોકાવાય, બીજા જે ક્ષેત્રોને આપને સ્પર્શવાના હોય એ સમય અમને આપો. એટલે કીધું ઠીક છે, ચાલો, એ અસ્વસ્થ છે એટલે આપણે એમને આપીએ સમય. એમની જિજ્ઞાસા રુચિ જોઈને અમે રોકાણા ત્યાં. પછી નારાયણપુરામાં માણીભદ્ર સોસાયટી નંબર 1માં બંગલામાં મહાસતીજી બધા ઉપાશ્રયમાં હતા નારાયણપુરા. સવારે વ્યાખ્યાન પહેલા 1 કલાક ધ્યાન વાપર્યા પહેલા, પછી વ્યાખ્યાન, પછી વાંચણી 12 વાગ્યા સુધી ગોચરી આવ્યા ત્યાં. પછી 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી વાંચણી. એ વાંચણી કે શેની આપતી ગઈ? તો તમારા જે ભાવ હોય તો આચાર અને સૂત્રની વાંચણી ચાલતી હતી. એમના 100 ઠાણા ત્યાં હતા. કુસુમબાઈ મહાસતી ને પ્રજ્ઞાબાઈ મહાસતી આદિ 100 ઠાણા, અને દરિયાપુરી સંપ્રદાયના 30 ઠાણા સાધ્વીજી. એટલે વ્યાખ્યાનમાં બહેનો કરતા સાધ્વીજી જ વધારે. બધા સાધ્વીજી ધ્યાનમાં અને વ્યાખ્યાનમાં અને વાંચણીમાં એ સમય પહેલા બધા ગોઠવાઈ ગયા હોય. હું જેવો જાઉં એટલે બધા ઉપસ્થિત. પછી એક પણ સાધ્વી વાંચણી ચાલતી હોય કે ધ્યાન હોય કે વ્યાખ્યાન, કોઈ ઉઠે નહીં. બીજું કે કોઈની સાથે વાત ન કરે. દર્શનાર્થીઓ તો આવે, પણ ઈશારાથી કે બેસી જાઓ. પછી કુસુમબાઈ અને પ્રજ્ઞાબાઈ દીક્ષા પર્યાયમાં મોટા, ગ્રુપમાં મોટા. પછી અમે 19 દિવસ રોકાણા, અને એવી માહોલ બન્યો આખો. પછી અહીંયા જે સાધ્વીજી દરિયાપુરી સંપ્રદાયના સાધ્વીજી હતા, જેવું ધ્યાન શરૂ થાય એટલે વ્યા જાય. પછી એમને કહ્યું કે અમારે તો કરવું છે, ભાવ છે. આપણે તો કોઈને પૂછતા નથી, એમની જિજ્ઞાસા હોય ને પૂછે તો ઠીક વાત છે, તો આપણે સજેસ્ટ કરીએ. તો પણ અમને આજ્ઞા નથી મળતી. ધ્યાન સાધના કરવાની પણ જો આજ્ઞા ન મળે તો પછી બીજી શેની આજ્ઞા મળે? પછી બીજું શું કરે? કામ બહારના સાધુ જીવનના નિયમોમાં આ સાધનામાં કોઈ તકલીફ થાય એવું છે નહીં, તો પછી આ સાધના કરવામાં તકલીફ શું? કેવી તકલીફ? શું તકલીફ? આવી અનેકવિધ માન્યતાઓ, સાંપ્રદાય જેની સીમા નથી, એટલી બધી માન્યતાઓમાં જેઓ પકડાયા છે. અને આવી માન્યતાઓ જ્યાં સુધી જેવો હોય ત્યાં સુધી આ ધ્યાન સાધનામાં કોઈ આગળ વધે એવી કોઈ સંભાવના નથી. અમે સાઈન હતા મુંબઈમાં, એક ગ્રુપ આવ્યું 8-10 સાધ્વીનું. આ તો બનેલી અમારી સામે ઘટનાઓ વાત કરું છું. બાકી માન્યતા તો એટલી બધી છે. અને આજે સાધુ સાધ્વી પણ ધ્યાનનો વિરોધ કરે છે કરવાને બદલે. વ્યાખ્યાન તો નવીન માણસ તો કોક દી આવે તો પણ સાંભળે, બોલે નહીં. અને હું એને કહું નહીં બોલવાનું, એટલે જ આ વ્યાખ્યાન મને હાલે નહીં. કારણ કે બોલવું એમને એલર્જી હતી.
કોઈ પણ એમને કહે કે તમારે વ્યાખ્યાન આપો એટલે ટેન્શન થઈ જાય. આવ્યા મોજથી કહીએ કે ભાવ છે અને બોલે તો પછી બરાબર બોલે, પણ એમને એમ કહેવું હતું કે તમારે આજ વ્યાખ્યાન વાંચવાનું છે આખો કલાક, તો એને ટેન્શન થઈ જાય. પછી પણ પાટે બિરાજતા હતા. 3-4 સંતો સાધ્વી પણ હતા. પછી વ્યાખ્યાન આપ્યું. પછી સાધ્વીજીએ કહ્યું મારા સાહેબને કે આપ બોલો કે, એટલે કે તમને ફુરસત છે સાંભળવાની? તમે શું કરો છો કે? એટલે નહીં, મારા એટલા બધા સ્પષ્ટ હતા, બોલે તો, ન બોલે તો મૌન જ હોય 99% તો, પણ કોઈ કહે ને કાંઈ કરે તો પછી કે અમારે ધ્યાન શીખવું. પણ કે આ તમે બધું બહારનું છોડો, આજે તમે બધું ચલાવી રહ્યા છો બધું છોડો તો ધ્યાન કરી શકો ને. કે હું બોલીશ તો તમે શું સાંભળજો? તમે કઈ સાંભળવાના ને, તમારે બધું ઉપરથી જ જવાનું. કે કારણ કે તમને એ રુચિને લગન છે નહીં, પછી આ મારું બોલવું તો ફેલ જશે. અને એને સીધું મંગળી ખંભળાવી દીધું. પછી બપોરના આવ્યા તો કે ધ્યાન આમ ન શીખાય, ધ્યાન શીખવું હોય તો તમારા બધું જે બહારનું તમે અત્યારે ચલાવી રહ્યા છો ને બધું છોડી દો. એ શક્ય છે તમારા માટે? આ તમારી બહારની જે બધી પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ તમે છોડી શકો છો? તમને એની સાથે વધારે લગાવ છે. એ બધું છૂટે તો આ ધ્યાન શક્ય સંભવિત બને ને એટલે ન બને. બસ એટલી વાત થઈને પછી સાધી આવે ખરા, પણ ધ્યાન વિશે બોલવું બંધ કરી દીધું. કારણ કે એને શીખવાના આપણને એમ દેખાય કે કેમ જાણે ઔપચારિક દ્રષ્ટિથી માણસ બોલતો હોય ને એની અવસ્થા. એટલે મહારાજને પણ ખ્યાલ તો આવી જાય કે આનું લગન, આની રુચિ કેવા પ્રકારની છે. તો આવી બધી અવસ્થાઓ લોકોને ધ્યાન સાધનામાં સાધુ સાધ્વીને પણ રસ બહુ કમ છે. કારણ કે ત્યાં તો બહારનું બધું એ તો એની સાથે તો જીવ એકરૂપ છે. જ્યાં માન સન્માન મળે અને જ્યાં આટલું બધું હોહા થતું હોય ત્યાં પછી એને મૌન રહેવું ને, એકાંતમાં બેસવું ને, 8 કલાક બેસવું ને મૌન રહેવું ને, આ બધું પોસાય? આ કે ધ્યાન સેટ થાય? તો આવી બધી અવસ્થા તો ધ્યાન સાધના દ્વારા, અને ધ્યાન છે અભ્યંતર તપ છે. જેમ બાહ્ય તપ છે એમ અભ્યંતર તપ છે. સ્વાધ્યાય, ધ્યાન, કાયો સર્ગ એ અભ્યંતર તપ છે. જેમ બાહ્ય તપથી વ્યક્તિની મન અને શરીરની કાંઈક અવસ્થા ઠીક બને, એમ અભ્યંતર તપથી સીધું ડાયરેક્ટ કર્મની જે અવસ્થાઓ છે અંદરમાં, એ બધી અવસ્થાઓથી વ્યક્તિ બહાર આવી શકે. તો આવું કાર્ય ધ્યાન દ્વારા આપણે કરી શકીએ છીએ. કરી આપણે 10 મિનિટ ધ્યાન. आँख बंद, मोढ़ू बंद, कमर और गर्दन से कटार बैठना, शरीर और मन स्वस्थ बना देना. मन और शरीर में कोई तनाव, टेंशन न रहे. शरीर और मन रिलैक्स कर देना. सहज चलता हुआ श्वासोच्छ्वास को साक्षी भाव से देखने का प्रयास. श्वास लेते समय नासिका के द्वार पर ठंडा महसूस होना. श्वास छोड़ते समय गर्म महसूस होना. मन दूध भावी में चला जाए तो पूर्ण श्वास, दीर्घ श्वास, 1, 2, 3 श्वास लेते ही मन वापस आ जाएगा. सावधानी से काम करें, सजागता के साथ काम करें, लगन के साथ काम करें.